કમાણી કરવા માટે ઘર પરિવાર અને ગામ છોડીને શહેરમાં ગયેલા લોકો દિવાળીમાં પોતાના ગામમાં પોતાના પરિવાર ભાઈબંધ ભેરુઓ વચ્ચે પહોંચી ગયા છે। એટલે ગામડાઓ માત્ર રોશની જ નહીં પરંતુ સ્નેહીઓના મન પણ જગમગી રહ્યા છે। મહેસાણાના વાલમ ગામમાં પણ આજકાલ કંઈક આવો જ નજારો છે, જ્યાં પ્રકાશનું પર્વ પરસ્પર પ્રેમ અને પરિવારવાદથી દીપી રહ્યું છે। જે બી કઈ છે એ પોતાનું ગામનું છે, કોઈ નહીં સાચવે। ધારો કે તમે શહેરમાં ગયા, તમે અત્યારે પોતાનું એક બિઝનેસ કર્યો, પણ એ બિઝનેસ બી ઠરીઠાપ થઈ શકે। જો કોરોના જેવો સમય આવે તો તમને કોણ સાચવશે? તો સાચવશે તમારું કલ્ચર, ગામડા। જે તમે એક ટાઈમે ખેતી કરતા હતા, તો ખેતી પર તમે નભી શકો છો। તો અત્યારે લોકોની પોતાની જે સંસ્કૃતિ છે એ પ્રત્યે થોડું થોડું ભાન થવા માંડ્યું। તો છેલ્લા તમે 5 વર્ષથી જુઓ છો, 20થી લઈને 25 સુધી, તો તમે દિવાળીમાં લોકો અત્યારે અમારા લોકો પહેલા બહુ જોબ કરતા તો બહાર હતા, તો અત્યારે હરેક એક ઘરમાં લોકો આવવા માંડ્યા, જીવવા માંડ્યા કે ચલો આપણે ફરીથી બેક ટુ નોર્મલ, કે આપણા જે આગળના ભાઈઓ છે એની સાથે જિંદગી જીવે। કોણ આગળના ભાઈ હતા, એ લોકો કોણ હતા, એ લોકોને હવે થોડું થોડું પોતાનું ભાન થવા માંડ્યું। તો લોકોનું જે યુનિટી છે થોડું અત્યારે લોકોનું ભાન થવા માંડ્યું છે। કે હું તો છેલ્લા 52 વર્ષથી બરોડા રહું છું, પરંતુ ધીરે ધીરે જે સિટીમાં જે લોકો રહે છે આપણને ખ્યાલ થયો કે ભાઈ ખરેખર જો જીવંત લાઈફ છે આપણી એ ગામડાઓની છે। કારણ કે સિટીની અંદર મેઇન પ્રોબ્લેમ પોલ્યુશન્સ, નોકરીના અભાવ। અત્યારે ધીરે ધીરે તમે જુઓ તો ખેતી તરફ લોકો વળી ગયા છે। જે આપણા જૂના દાદાની કહેવત હતી કે ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ક નોકરી, એ સાર્થક થવા જઈ રહ્યું છે। અને બીજું શું છે કે મોટા ભાગના જે ગામડાના લોકો હતા એ લોકોને શું ભય ભાગે બધી જમીનો વેચે અને ઓછી જમીન રહી એટલે નેચરલી એ લોકો આપણે રળવા મીન્સ કે ઇન્કમ માટે બહારગામ નીકળી ગયા। છેલ્લે છે બહારગામ નીકળે કોઈ પણ વસ્તી હોય, દરેક કોમ, એવું નથી કે પાટીદાર, દરેક કોમના માણસો બહાર નીકળી ગયા છે। પરંતુ એમ કે 12 મહિને એક વખત પોતાના ફાધર મધર હોય, નાના બીજા કોઈ રહેતા હોય ગામમાં, તો આ એક જ અવસર એવો છે। અમારા ગામમાં ફક્ત 2 મેઇન, એક આ દિવાળી અને અમારા કુળદેવીનો હાથિયા ઠાઠુનો તહેવાર। હાથિયા ઠાઠુના તહેવારની અંદર અમેરિકા, બ્રિટન, કેનેડા, જર્મની, લગભગ 95% લોકો ફોરેનથી પણ આવે છે। કારણ કે લોકો શું છોકરાઓની માન્યતાઓ હશે છે, અને દરેક કોમનો સહકાર છે, એવું નથી। તમને કદાચ ખ્યાલ હોય તો પાટીદાર અનામત આંદોલન થયું તો આટલા બધા તોફાન, વાલમ ગામ પાટીદારોનું ગામ છે પણ એક પણ તોફાન નહીં, નોટ એ સિંગલ, કમ્પ્લીટલી એમને જે અમારે હતું સરકારને જણાવવાનું એ અમારી રીતે પ્રોટેસ્ટ કરી, એક પણ તોફાન કે કોઈ વાલમ ગામનું નામ। મારો એક બાબો યુએસએ રહે છે, પણ દિવાળી કરવા માટે અત્યારે યુએસએ 3 દિવસ પહેલા જ આવ્યો છે। એટલે આપણે ભલે બાળકો યુએસએ રહેતા હોય, ઓસ્ટ્રેલિયા રહેતા હોય કે કેનેડા રહેતા હોય, પણ જ્યારે એમને ટાઈમ મળે ત્યારે દિવાળી કરવા માટે, એટલે કે દિવાળી એક આપણો તહેવાર છે, તહેવાર કરવા માટે। અને અમારો એક બીજો તહેવાર છે હાથિયા। એ વખતે બધા જ અમારા ગામના બાળકો હોય, મોટા વડીલો હોય, એ બધા જ ઘેર આવે છે અને બાળકો બધાની સાથે સંપીને આ તહેવારનું ઉજવણી કરે છે। પોતાના બાળકોને વેકેશનની અંદર આવો તો ગામડાની અંદર લઈ આવો, એમની પ્રાચીન સંસ્કૃતિ વિશે એમને જણાવો, તો જ બાળકોને ખબર પડશે કે આપણી શહેરી જીવન કરતા જે આપણું ગ્રામીણ જીવન છે એ ગ્રામીણ જીવન કેટલું શહેર કરતા પણ સારું છે। અને એમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે જે આપણે નથી જાણી શકતા। જો આપણે આપણા બાળકોને શીખવાડીશું તો એમની જે આવનારી આપણી જે પેઢી છે એ પેઢી એ વસ્તુને શીખશે। જો આપણે જ આપણા બાળકોને આપણી સંસ્કૃતિનો પરિચય નહીં આપીએ તો એમની આવનારી જે પેઢી છે ને એ તો એના વિશે જાણી જ નહીં શકે। તો આપણે ચોક્કસ વેકેશનનો જે સમય છે એ બહાર ફરવા કરતા આપણા ગામના જે વડીલો છે, આપણા મંદિરો છે, તળાવો છે, એના વિશે બાળકોને બહુ જ સારી રીતે શીખવાડવું જોઈએ, તો ભવિષ્યની અંદર પણ એ લોકો સારી રીતે જીવી શકે।